નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજરોજ તારીખ 10/4/2026ના રોજ બપોરે જાહેર થયું છે નવું પેન્શન ટેબલ। તો શું પેન્શન ટેબલ જાહેર થયું છે અને કેટલો પેન્શનમાં વધારો થયો છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટો મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ પણ તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો શું 8મા પગાર પંચે ફિટમેન્ટ ફેક્ટરની જાહેરાત કરી છે? તો સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ ફેલાઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 8મા પગાર પંચે 2.57થી 3.5ની રેન્જમાં ફિટમેન્ટ ફેક્ટર જાહેર કર્યો છે। જો કે આ ફક્ત અફવાઓ છે, જેને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી। તો અત્યાર સુધી 8મા પગાર પંચે કોઈ ફિટમેન્ટ ફેક્ટર જાહેર કર્યું નથી। તો 8મા પગાર પંચને તેની જાહેરાત કરવામાં 1 વર્ષથી વધુ સમય લાગવાની પણ શક્યતા છે મિત્રો। તો ખાસ કરીને હાલમાં સોશિયલ મીડિયામાં ઘણી એવી ચર્ચાઓ ફેલાઈ રહી છે કે 8મા પગાર પંચે પોતાનું ફિટમેન્ટ ફેક્ટર છે તે જાહેર કર્યું છે, જે 2.57થી 3.5ની રેન્જમાં છે। પણ આ ફક્ત એક અફવા છે, તેને કોઈ સત્તાવાર સમર્થન મળેલું નથી અને અત્યાર સુધી 8મા પગાર પંચે કોઈ ફિટમેન્ટ ફેક્ટર જાહેર કર્યું નથી, તેમજ 8મા પગાર પંચને તેની જાહેરાત કરવામાં હજી 1 વર્ષથી વધુનો સમય લાગે તેવી પણ શક્યતાઓ છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા સીપીસી ફિટમેન્ટ ફેક્ટર વિશે અફવાઓ કેમ ફેલાઈ રહી છે? તો ફિટમેન્ટ ફેક્ટર એ કોઈપણ પગાર પંચના સૌથી નજીકથી જોવામાં આવતા ઘટકોમાંનો એક છે, કારણ કે તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મૂળ પગાર અને પેન્શન પર સીધી અસર કરે છે। તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં તે ખૂબ જ ફોલો કરવામાં આવતા વિષયોમાંનો એક હોવાથી ઘણા લોકો સોશિયલ મીડિયા પર તેની ચર્ચા કરી રહ્યા છે, જેમાં ઘણા ફિટમેન્ટ ફેક્ટર વિશે ખોટા દાવા પણ કરી રહ્યા છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ભૂતકાળના સીપીસી એરિયર્સમાં વિવિધ ચૂકવણીઓ જોવા મળે છે। તો અગાઉના પગાર પંચોમાં કર્મચારીઓને ચૂકવવામાં આવતા બાકી રકમમાં નોંધપાત્ર ફેરફાર થયો છે, જે દર્શાવે છે કે ભલામણો અને અમલીકરણ સમયરેખાના આધારે પરિણામો કેવી રીતે વ્યાપકપણે બદલાઈ શકે છે। તો 5મા પગાર પંચની વાત કરીએ તો લઘુત્તમ મૂળભૂત પગાર ધારકોને 21 મહિના માટે બાકી રકમ તરીકે લગભગ ₹11,200 મળ્યા હતા। તેમજ 6ઠ્ઠા સીપીસીની વાત કરીએ તો 32 મહિના માટે બાકી રકમમાં તીવ્ર વધારો થયો, જે લઘુત્તમ મૂળભૂત પગાર ધારકો માટે સૌથી મોટી ચૂકવણીઓમાંની એક છે। તેમજ 7મા પગાર પંચની વાત કરીએ તો લઘુત્તમ મૂળભૂત પગાર ધારકો માટે બાકી રકમ 6 મહિના માટે લગભગ ₹13,500થી તુલનાત્મક રીતે ઓછી હતી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સરકારે લોકસભામાં 8મા સીપીસી સમયરેખા સ્પષ્ટ કરી હતી। તો સરકારે લોકસભામાં સ્પષ્ટતા કરી હતી કે 8મો સીપીસી રિપોર્ટનો ટર્મ્સ ઓફ રેફરન્સની જાહેરાતની તારીખથી 18 મહિનાની અંદર રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે। તો સરકારે નવેમ્બર 2025માં ટીઓઆરની જાહેરાત કરી હતી। તો પગાર અને પેન્શન સુધારણાની નાણાકીય અસર, જેમાં ફિટમેન્ટ ફેક્ટરનો સમાવેશ થાય છે, તેનું મૂલ્યાંકન રિપોર્ટ સબમિટ થયા અને મંજૂર થયા પછી જ કરવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો સરકારી કર્મચારીઓએ શું કરવું જોઈએ? તો તેમણે સત્તાવાર જાહેરાતોની રાહ જોવી પડે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં વધતી જતી રુચિને ધ્યાનમાં રાખીને અપ્રમાણિત માહિતીથી સાવધ રહેવું મહત્વપૂર્ણ છે। તો અહીં અમે સ્તર 1થી 18 કેન્દ્ર સરકારના કર્મચારીઓના અંદાજિત સુધારેલા પગાર 2.57, 3 અને 3.25 ફિટમેન્ટ ફેક્ટર પર રજૂ કરીએ છીએ મિત્રો।
તો સૌથી પહેલાં વાત કરીએ તો જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હોય તો પગાર વધારો કેટલો થશે? તો પગાર સ્તર અને શ્રેણીની વાત કરીએ તો મૂળભૂત પગારની શ્રેણી તો સ્તર 1 થી 4નો ₹46,260 થી ₹65,535 પગાર થઈ શકે છે। તો સ્તર 5 થી 8ની વાત કરીએ તો પગાર ₹75,044 થી ₹1,22,332 સુધી થઈ શકે છે। તો સ્તર 9 થી 12ની વાત કરીએ તો ₹1,36,467 થી ₹2,02,516 સુધીનો પગાર થઈ શકે છે। તો સ્તર 13 અને 13A ની વાત કરીએ તો ₹3,16,367 થી ₹3,36,927 પગાર થઈ શકે છે। તો સ્તર 14 થી 16ની વાત કરીએ તો ₹3.70 લાખ 594 થી ₹5,27,878 સુધી થઈ શકે છે। તો સ્તર 18 અને 17ની વાત કરીએ તો ₹5,78,250 થી ₹6,42,500 સુધીનો પગાર છે તે થઈ શકે છે। ત્યારબાદ જો ફિટમેન્ટ ફેક્ટર 3 હોય તો પગારમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો લેવલ 1 થી 4માં 54,000 થી 76,500, લેવલ 5 થી 8માં ₹87,600 થી 1,42,800 સુધી, તો લેવલ 9 થી 12ની વાત કરીએ તો ₹1.59 લાખ 300 થી ₹2,36,400 સુધીનો પગાર થઈ શકે છે। તો લેવલ 13 અને 13A ની વાત કરીએ તો ₹3.69 લાખ 300 થી ₹3,93,300 સુધી થઈ શકે છે। તેમજ લેવલ 14 થી 16ની વાત કરીએ તો પગાર છે તે ₹4.32 લાખ 600 થી ₹6,16,200 સુધીનો પગાર થઈ શકે છે। તેમજ લેવલ 17 અને 18ની વાત કરીએ તો ₹6,75,000 થી ₹7,50,000 સુધીનો પગાર છે તે વધી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો જો 8મા CPC ફિટમેન્ટ ફેક્ટર 3.25 હોય તો પગાર વધારો કેટલો થશે તેની વાત કરીએ તો લેવલ 1 થી 5માં 58,500 થી ₹94,900 પગાર વધી શકે છે। તેમજ લેવલ 6 થી 10ની વાત કરીએ તો ₹1,15,050 થી ₹1,82,325 સુધીનો થઈ શકે છે। તેમજ લેવલ 11 અને 12ની વાત કરીએ તો ₹2,20,025 થી ₹2,56,100 સુધીનો પગાર થઈ શકે છે। તેમજ લેવલ 13 અને 13A ની વાત કરીએ તો ₹4,75,000 થી વધીને ₹4,26,075 સુધીનો પગાર થઈ શકે છે। તેમજ લેવલ 14 થી 18ની વાત કરીએ તો પગારની રેન્જ છે તે ₹4.68 લાખ 650 થી ₹8,12,500 સુધીનો પગાર છે તે વધી શકે છે। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।